નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા અરખંટી. તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા નજર કરી લઈએ આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર. સેન્સેક્સ અને નિફ્ટી ઘટાડા સાથે બંધ. નિફ્ટીનું 25,800ના સ્તરની નીચે ક્લોઝિંગ. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં વેચવાલી રહી વધારે. નિફ્ટી બેંકમાં પણ 250 પોઈન્ટથી વધારેનો જોવા મળ્યો ઘટાડો. ચાંદીની કિંમતોમાં તેજીથી. હિન્દુસ્તાન ઝિંકમાં ઉછાળો લગભગ 4% ઉછળીને બન્યો વાયદાનો ટોપ ગેનર. વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ $60 પાર નીકળ્યો. કેઇન સ્ટેકમાં આજે ફરીવાર આશરે 11.5% ઘટાડો. બ્રોકરેજના બુલિશ વ્યૂ બાદ ગઈકાલે શેરમાં જોવા મળી હતી શાનદાર તેજી. આજે શુગર સ્ટોકમાં વધી મીઠાસ. બલરામપુર ચીનીમાં 7.5%નો ઉછાળો, જ્યારે બજાજ હિન્દુસ્તાન, શ્રી રેણુકા સુગર્સ, ઉત્તમ શુગર અને દ્વારિકેશ શુગરમાં પણ 3થી 9%ની મજબૂત તેજી. અને શેર બજારમાં મીશોની આજે ધમાકેદાર એન્ટ્રી. શેર ₹111ની ઇશ્યુ પ્રાઇસ સામે બીએસસી પર 45% પ્રીમિયમ પર થયો લિસ્ટ. આ તરફ એક્વસનું સારા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ, તો વિદ્યા વાયસનું ફ્લેટ લિસ્ટિંગ. તો આજના માર્કેટની વાત કરીએ તો આજે આપણને માર્કેટમાં દબાણ બનતું જોવા મળ્યું અને ક્લોઝિંગ પણ દબાણ સાથે જ થતાં આપણે જોઈ શકીએ છીએ. તો ફેડના આઉટકમ પહેલાં બજારમાં આપણને એક દબાણ બનતું દેખાયું, પ્રેશર બનતું દેખાયું. ક્લોઝિંગની વાત કરીએ, સેન્સેક્સથી શરૂઆત કરીએ. 0.32%ના દબાણ સાથે સેન્સેક્સ 84,391 પર ક્લોઝ થયો છે. નિફ્ટીની વાત કરીએ તો 0.32%નું દબાણ નિફ્ટી ઉપર પણ બન્યું છે અને 25,758 પર નિફ્ટીનું ક્લોઝિંગ થતું જોવા મળી રહ્યું છે. મિડ કેપની વાત કરીએ તો ત્યાં દબાણ વધારે રહ્યું છે. 1.12% જેટલું દબાણ મિડ કેપની અંદર આપણે બનતા જોઈ શકીએ છીએ અને 59,007ના સ્તરો પર મિડ કેપનું ક્લોઝિંગ આપણે થતા જોયું છે. અને બેંક નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ 0.44%નું દબાણ બન્યું અને બેંક નિફ્ટીનું ક્લોઝિંગ છે 58,960 ઉપર થયું છે. એડવાન્સ ડિક્લાઇન રેશિયો પણ જોઈ લઈએ, એ આજે પણ નેગેટિવ રહ્યો છે. 1228 શેર્સ એવા રહ્યા કે જે લીલા નિશાનમાં મજબૂતી તરફ બંધ થયા છે, પરંતુ એની સામે 1,683 શેર એવા રહ્યા કે જ્યાં આપણે દબાણ સાથે કારોબાર બંધ થતા જોઈ રહ્યા છે. તો 1:1.37નો એડવાન્સ ડિક્લાઇન રેશિયો અહીંયા આગળથી બનતો આપણને જોવા મળી રહ્યો છે. હવે નિફ્ટીના ટોપ લૂઝર્સ અને ટોપ ગેનર્સ કાઉન્ટર પર નજર કરી લઈએ. ટોપ લૂઝરથી શરૂઆત કરીએ. ઇન્ટરગ્લોબ એવિએશન આજે પણ આપણને નિફ્ટીનો ટોપ લૂઝર કાઉન્ટર બનતો દેખાયો છે અને 3.26%નું દબાણ આ સ્ટોકમાં આજે આપણને બનતું જોવા મળ્યું છે. ઇટરનલ ઉપર નજર કરી લો. 2.90%નું દબાણ આ સ્ટોકમાં પણ બન્યું છે. ટ્રેન્ટમાં 1.64%નું દબાણ બની રહ્યું છે. તો આ આજના આપણા જે ખાસ ટોપ લૂઝર કાઉન્ટર છે એમાં અદાણી એન્ટરપ્રાઇઝનો પણ સમાવેશ થઈ રહ્યો છે. 0.5%નું દબાણ ત્યાં આગળ બની રહ્યું છે. હવે જો આપણે નિફ્ટીના ગેનર્સ ઉપર નજર કરી લઈએ, આઈસર મોટર્સ 1.48%ની મજબૂતી આઈસર મોટર્સની અંદર બની છે. હિન્દાલ્કોમાં 1%ની મજબૂતી આવી છે. ટાટા સ્ટીલની અહીંયા આગળથી વાત કરીએ 0.97%ની મજબૂતી છે. HDFC લાઈફ પણ 1%ની આસપાસ મજબૂત રહેતો આપણને જોવા મળી રહ્યો છે. તો એનટીપીસી, સનફાર્મા, આઈટીસી, એચસેલ ટેક આ બધા પણ 0.5%ની આસપાસની મજબૂતી દર્શાવી રહ્યા હતા. તો આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર્સ કાઉન્ટર ઉપર નજર કરી લીધી અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીના મહેશ ઓઝા. મહેશજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ ઇવનિંગ. અને નિફ્ટીની ચર્ચાથી શરૂઆત કરીએ. આજે આપણને એક પ્રેશર બનતું દેખાયું છે. હવે ફેડની મિનિટ્સના આઉટકમની આપણે રાહ જોઈ રહ્યા છે, પણ એના પહેલાં બજારમાં આજે આપણે દબાણ આવતા જોયું છે. નિફ્ટી 25,800ની પણ નીચે બંધ થયું છે, 25,758 પર. તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો? હજી આ પ્રેશર આગળ વધી શકે? કઈ રીતની આપની નિફ્ટીની સ્ટ્રેટેજી કઈ રીતે બનાવવાની સલાહ બનશે? નમસ્કાર તમને ઓર બધા દર્શકોને. તો નિફ્ટીના ઓવરઓલ સ્ટ્રક્ચર તમે જોવો તો એકદમ વીક થઈ ગયો છે. और આજનો જો ક્લોઝિંગ છે 25,758, આ બી એક ક્લોઝિંગ વીક છે. એક સપોર્ટ છે 25,740 નો. અગર 25,740 ને નીચે ક્લોઝિંગ આપે और 25,740 ને નીચે ટ્રેડ કરે તો 25,500 600 ના લેવલ ઇમિડિયેટ ઓપન થઈ રહ્યા છે.
તો નિફ્ટીનો સ્ટ્રક્ચર અત્યારે વીક છે. 25,900 ને ઉપર કોઈ પાછી તેજીના સમાચાર બનશે તો નિફ્ટીનો સ્ટ્રક્ચર અત્યારે વીક લાગી રહ્યો છે. મારા હિસાબથી 25,500 25,600 ના લેવલ પણ ઓપન થઈ શકે છે ઇફ નિફ્ટી ક્લોઝિંગ બિલો 25,740 લેવલ. એટલે મહેશજી આપણે સેલ તરફ રહેવાનું રહેશે અને ટાર્ગેટ 25,500 25,600 ના રાખવાના રહેશે. કન્ડિશનલ છે. અગર તમારે 25,740 ને નીચે ક્લોઝિંગ આવી જાય તો પછી તમારે 25,600 25,500 ના ટાર્ગેટ ઓપન થઈ શકે છે સ્પોટ લેવલ. ઓકે, તો 25,740ની નીચે માર્કેટ બંધ થાય છે તો સેલ તરફ રહેવાનું છે 25,500 25,600 ના નીચેની તરફના ટાર્ગેટ. તો આ સંજોગોમાં સ્ટોપ લોસ મહેશજી કેટલો રાખવાનો રહેશે અને બેંક નિફ્ટી માટે પણ આપની સ્ટ્રેટેજી કેવી બનાવવાની સલાહ બનશે? કોઈ સ્ટોપ લોસ ની વાત કરે તો 25,870 ને કરીબ એક સ્ટોપ લોસ રાખી શકે છે. और इमीडिएट अगर તમારે 25,900 ના ઉપર ક્લોઝિંગ આવે તો પછી એક પાછી તેજીનો રુઝાન બની શકે છે. તો ઓવરઓલ અત્યારે એક મિડ રેન્જમાં છે તો કન્ડિશનલ ટ્રેડ બની શકે છે 25,740 ને નીચે કન્ડિશનલ સેલનો ટ્રેડ બની શકે છે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી એક કન્સોલિડેશન ઝોનમાં છે તો અત્યારે બેંક નિફ્ટી કમ્પેર ટુ નિફ્ટી થોડો કન્સોલિડેશન ઝોનમાં છે. તો બેંક નિફ્ટી અગર 58,600 બ્રેક કરે તો પછી 58,000 58,200 ના લેવલ પણ ઓપન થઈ શકે છે. और अपर साइड में 59,300 ના ઉપર ક્લોઝિંગ આવે તો પછી 59,500 59,600 ના લેવલ આપણે બેંક નિફ્ટીમાં પણ જોઈ શકે છે. પણ બેંક નિફ્ટી તમારે એક કન્સોલિડેશન ઝોનમાં છે. નિફ્ટીના સ્ટ્રક્ચર બેંક નિફ્ટી કરતે નિફ્ટીના સ્ટ્રક્ચર વીક છે. ઓકે, તો બેંક નિફ્ટી અહીંયા આગળથી કન્સોલિડેશન ઝોનમાં છે માટે જણાવેલા જે લેવલ્સ છે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પણ નિફ્ટી માટે 25,740ના સ્તરની નીચેનું ક્લોઝિંગ મળે છે તો સેલ તરફ રહેવાની સલાહ બની રહી છે અને 25,500 25,600 સુધીના ટાર્ગેટ ખુલી શકે છે. 25,870નો આ સંજોગોમાં તમે સ્ટોપ લોસ રાખીને ચાલો. તો આ નિફ્ટીને માટે અહીંયા આગળથી ખાસ સલાહ મહેશ ઓઝા તરફથી મળતી દેવા મળી રહી છે. અને ત્યારે જ જો આપણે નજર કરી લઈએ અન્ય નિષ્ણાતો પણ નિફ્ટી માટે કઈ રીતની રણનીતિ અપનાવવાની સલાહ આપી રહ્યા છે તો પ્રુડન્ટ કોર્પોરેટ્સના પ્રદીપ હોચંદાણીની સ્ટ્રેટેજી પર નજર કરીએ તો એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. સ્ટોપ લોસ તેઓ 25,950નો રાખવાની સલાહ આપી રહ્યા છે અને ટાર્ગેટ તેઓ પણ 25,600નો જોઈ રહ્યા છે. તો નિફ્ટી ઉપર સેલ કરવાની સલાહ. હવે આપણે જોઈએ કુનાલ પરાર, ચોઇસ બ્રોકિંગના કુનાલ પરારની કઈ રીતની સલાહ છે. એમણે પણ નિફ્ટીને સેલ કરવાની જ સલાહ આપી છે 25,742ની આસપાસથી. સ્ટોપ લોસ 25,860નો અને ટાર્ગેટ જે છે તેઓ 25,650 અને 25,500 સુધીના જોઈ રહ્યા છે. તો આપણા ત્રણેય નિષ્ણાતોની સલાહ સેલ તરફ નિફ્ટીની બની રહી છે અને ટાર્ગેટ જે છે લગભગ અહીંયા આગળથી 25,600ની આસપાસના ત્રણેય નિષ્ણાત તરફથી બનતા જોવા મળી રહ્યા છે. તો એક નેગેટિવ વ્યૂ નિફ્ટી ઉપર બની રહ્યો છે. આપણે નિફ્ટીની સ્ટ્રેટેજીની તો વાત કરી. હવે આપણી સાથે મહેશજી જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક્સની ચર્ચાની શરૂઆત કરશું. મહેશજી, ઇન્ટરગ્લોબ એવિએશનનું કાઉન્ટર આપણે જે રીતની આ ક્રાઇસિસ ચાલતી જોઈ રહ્યા છીએ એક નેગેટિવિટી સાથે ઘણા દિવસથી કામકાજ કરી રહ્યું છે. આજે પણ આપણે જોઈએ જે રીતના સમાચારો અહીં આગળથી આવતા દેખાયા, ડીજીસીએનો નિર્ણય આવ્યા બાદ 3.25%નું પ્રેશર સાથે ક્લોઝિંગ થયું છે. ઇન્ડિગોનું સ્ટોક જો કોઈની પાસે છે તો એમણે હમણાં શું કરવું જોઈએ? તો ઇન્ડિગો સ્ટોક્સમાં સ્ટ્રક્ચર ઇન્ડિગોનો બી વીક છે પણ એક સપોર્ટ લેવલ જો તમારે એક બની રહ્યો છે 4760 ને એક ઇમિડિયેટ સપોર્ટ છે. અગર 4760 ને નીચે ક્લોઝિંગ આપે તો તમારે એક 4,600 4,500 ના લેવલ ઓપન થઈ શકે છે. પાછી રિવર્સલમાં અગર જોયો તો તમારે એક 4,920 4,940 ના ઉપર પાછું સસ્ટેન કરે તો 5,150 5,200 ના પણ લેવલ પાછા જોઈ શકે છે. અત્યારે સ્ટ્રક્ચર વીક છે તો કોઈ બી ટ્રેડ છે તો કોશિશ રહેવાનું ટ્રેડ કરવાનું. અપર સાઈડમાં 4,920 4,940 નો ઉપર ક્લોઝિંગ આવે તો પછી એક તેજીનો રુઝાન બની શકે છે. ઓકે, તો કોશિયસ વ્યૂ અહીંયા આગળથી રાખીને ચાલવાની સલાહ મળી રહી છે અને અત્યારે એક નેગેટિવ સ્ટ્રક્ચર અહીંયા આગળથી બનતા આપણે જોઈ રહ્યા છે.
પણ આજે આપણે જ્યારે ખાસ ચર્ચા કરી રહ્યા છે, એક મજબૂતી આપણને જે જોવા મળી સિલ્વરની અંદર, અને એનો સપોર્ટ જે છે હિન્દુસ્તાન ઝિંકને મળતો જોવા મળી રહ્યો છે, કારણ કે હિન્દુસ્તાન ઝિંક સિલ્વરને લઈને પણ કારોબાર કરતા હોય છે. તો અહીંયા એક સારી મજબૂતી સાથે વાયદાના ટોપ ગેનરમાં સામેલ થયો છે હિન્દુસ્તાન ઝિંક. 4% વધારેની મજબૂતી આ કાઉન્ટરમાં આપણને જોવા મળી છે. આ કાઉન્ટર માટે આપની સલાહ કઈ રીતની રહેશે મહેશજી? કાઉન્ટરના સ્ટ્રેન્થ લાગી રહી છે, કાઉન્ટરમાં બધું કાઉન્ટર સ્ટ્રેન્થ શોવિંગ કરી રહ્યું છે. 485 ને કરીબ સ્ટોપ લોસ મળી રહ્યો છે. ઇમિડિયેટ ટાર્ગેટ 528 540 ના મળી રહ્યા છે, और 540 ને ઉપર અગર ક્લોઝિંગ આપે તો તમારે 565 તકના લેવલ ઓપન થઈ શકે છે. 485 નો સ્ટોપ લોસ, ઇમિડિયેટ ટાર્ગેટ 528 540 લેવલ. ઓકે, તો 540 સુધીના લેવલની આપણે અહીંયા આગળથી હિન્દ ઝિંકની અંદર વાત કરી રહ્યા છીએ. એક પોઝિટિવ વ્યૂ ખરીદી કરીને અહીંયા આગળથી તમે ચાલી શકો છો. તો આપણે હિન્દ ઝિંકની તો સિલ્વરની મજબૂતીના હિસાબે વાત કરી, પણ ઓવરઓલ આપણે જો મેટલ સ્ટોકના ઉપર નજર કરીએ તો જે ફેડ તરફથી રેટ કટની આશામાં આ બધા સ્ટોક પણ આપણને એક પોઝિટિવ સાઇડ દેખાયા હતા. વેદાંતા, હિન્દાલ્કો આ બધા 1% મજબૂતી સાથે ક્લોઝ થયા છે. તો મેટલ સ્ટોકમાંથી અન્ય કોઈ સ્ટોક પર આપની મહેશજી સલાહ બનશે? અન્ય કોઈ સ્ટોકમાં જો તો હિન્ડાલ્કોમાં મજબૂતી છે. હિન્ડાલ્કો અગર તમારે જો તો એક કન્સોલિડેશન ટ્રેડ છે, ઓર કમ્પેર ટુ અધર સ્ટોક તમારે લો વોલેટિલિટી છે. તો હિન્ડાલ્કોમાં અહીંયા લેવલથી અગર કોઈ પોઝિશન છે તો કન્ટિન્યુ કરી શકે છે. 804 ને કરીબ એક સ્ટોપ લોસ બની રહ્યા છે. અપર સાઈડમાં જો તો ઇમિડિયેટ 828 નો લેવલ ને ઉપર ક્લોઝિંગ આપે ઓર 828 ને ઉપર સસ્ટેન કરે તો 840 855 તકના લેવલ હિન્ડાલ્કોમાં આપણે જોઈ શકે છે. તો હિન્ડાલ્કોમાં એક ધ્યાન રાખી શકે છે 804 ને કરીબ સ્ટોપ લોસ રાખીને ચાલો. હવે આપણે સૌથી પહેલા વાત કરી લઈએ આપની પસંદગીના સ્ટોકની. તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા બનશે? તો ટ્રેડિંગ કોલમાં અગર જો તો બજાજ ઓટોમાં એક લોઅર લેવલમાં એક પાછી બાઇંગ ઇનિશિયેટ થઈ રહી છે. તો બજાજ ઓટો અહીંયા લેવલથી તમે બાઇંગ કરીને ચાલી શકો છો. કરીબ 8750 ને કરીબ સ્ટોપ લોસ રાખી શકે છે. और अपर साइड में अगर जाओ तो मतलब 9050 નો ઇમિડિયેટ લેવલ બની રહે છે. 9050 ને ઉપર અગર મેન્ટેન કરે તો 9175 9250 તકના લેવલ જો છે બજાજ ઓટોમાં આપણે જોઈ શકે છે. બીજો કાઉન્ટર છે ટાટા સ્ટીલ છે. ટાટા સ્ટીલ બી અહીંયા લેવલથી એક કન્સોલિડેશન થઈ રહ્યો છે. ઓવરઓલ અપર સાઈડથી એક પ્રોફિટ બુકિંગ થઈ ગઈ છે. પાછો એક કન્સોલિડેશન ઝોનમાં છે. તો અહીંયા લેવલથી ટાટા સ્ટીલમાં પણ બાઇંગ કરી શકે છે. સ્ટોપ લોસ તમારે 158 રહેશે, ઓર ઇમિડિયેટ ટાર્ગેટ જો બની રહ્યો છે 168 નો ઇમિડિયેટ ટાર્ગેટ બની રહ્યો છે. 168 ને ઉપર સસ્ટેન કરે તો 175 તકના લેવલ જો ટાટા સ્ટીલમાં પણ જોઈ શકે છે. બંને વેલ્યુ બાઇંગ સ્ટોક છે, તો બંને સ્ટોક બાઇંગ કરી ચાલી શકે છે. ઓકે, તો 2 વેલ્યુ બાઇંગ સ્ટોક તમારે માટે અહીંયાથી મહેશજીએ પસંદ કર્યા છે. તો એના ઉપર નજર કરી લઈએ. બજાજ ઓટોમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ બની રહી છે. 8750નો સ્ટોપ લોસ તમે ધ્યાને રાખો, અને જે સૌથી પહેલો ટાર્ગેટ છે એ બની શકે છે 9050નો, અને એ સસ્ટેન થાય છે તો 9175 સુધીના ટાર્ગેટ પણ બજાજ ઓટોમાં બની શકે છે. અને બીજો મહેશજીની પસંદગીનો સ્ટોક બની રહ્યો છે ટાટા સ્ટીલ, જ્યાં પણ એક ખરીદારી કરીને ચાલવાની સલાહ તમારે માટે બની રહી છે. ટાટા સ્ટીલ માટે 158 નો સ્ટોપ લોસ અને 168 થી લઈને 175નો ટાર્ગેટ તમને જોવા મળી શકે છે. તો ટાટા સ્ટીલ અને બજાજ ઓટોને ધ્યાનમાં રાખીને ચાલો. ત્યારે જ આગળ વધીએ અને વધુ સ્ટોક્સની વાત કરી લઈએ. મહેશજી, આજે કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાં દબાણ આપણને વધારે જોવા મળ્યું. બીએસસીનું કાઉન્ટર લગભગ 5% જેટલું નબળું પડ્યું, અને આ ઉપરાંત એન્જલ વન જેવા કાઉન્ટરમાં પણ આપણને એક નેગેટિવિટી સાથે જ ક્લોઝિંગ આવતા જોવા મળ્યું છે. તો કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાંથી આપનો કયા સ્ટોક પર ખાસ વ્યૂ બનશે? એક ઓવરઓલ કેપિટલ માર્કેટનો વોલ્યુમ થોડો ડ્રાય અપ થઈ રહ્યો છે. તો ઓવરઓલ બધા સ્ટોક્સમાં એક પ્રેશર જનરેટ થઈ રહ્યું છે. તો આ લોઅર કન્સોલિડેશન આપણે જોઈ શકે છે. મીનવેલ બીએસસી અગર લોઅર લેવલમાં 600 ને કરીબ પાછો મળી શકે તો એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જનરેટ થઈ શકે છે. અહીંયા લેવલથી થોડો વેટ એન્ડ વોચ કરો કેપિટલ માર્કેટ સ્ટોક્સમાં જ્યાદા બેટર રહેશે. છોટી મોટી ઘટાડેમાં એક પાછી બાઇંગ ઇનિશિયેટ થઈ શકે છે. ઓકે, તો કેપિટલ માર્કેટને લગતા સ્ટોકમાં અત્યારે થોડી વેઇટ કરવાની સલાહ બની રહી છે. અને હવે આઈટી સ્ટોક્સની વાત કરી લઈએ, જ્યાં એક પ્રેશર બનતું આજે આપણને જોવા મળ્યું, અને ખાસ કરીને મિડ કેપ આઈટીમાં જ્યાં ડિક્શન ટેકમાં આપણને મોટો ઘટાડો જોવા મળ્યો, 8.5% ઉપરનો. પરસિસ્ટન્ટ સિસ્ટમની વાત કરીએ તો પરસિસ્ટન્ટ સિસ્ટમ પણ 4.25% જેટલું નબળું પડતું દેખાયું છે. તો અહીંયા આપની કઈ રીતની સલાહ બનશે?
ઈએમએસ સ્ટોક્સમાં કાઇનેસને કાઇનેસને બાદમાં બધા સ્ટોક્સમાં પ્રેશર બની રહે છે. તો પરસિસ્ટન્ટ સિસ્ટમ અગર કોઈ બી તમારે 5,750 5,800 ના લેવલમાં તમારે મળે તો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે. અહીંયા લેવલથી થોડો ઓર ઘટાડીની ઉમ્મીદ છે, થોડો ઓર વેટ કરી શકો છો. તો લોઅર લેવલથી વેટ કરો તો લોઅરમાં અગર પરસિસ્ટન્ટ સિસ્ટમ મળે તો બાઇંગ કરીને ચાલી શકે છે. ઓકે, તો ઘટાડે ખરીદી પરસિસ્ટન્ટ સિસ્ટમમાં તમે કરીને ચાલી શકો છો. તો આ એક સલાહ અહીંયા આગળથી બનતી જોવા મળી રહી છે. મહેશજી, આજે સુગર સ્ટોકને પણ ડિસ્કસ કરીએ, કારણ કે સુગર સ્ટોકમાં આજે આપણને સારી એવી મજબૂતી આવતી દેખાઈ. બલરામપુર ચીની જેવા સ્ટોક જે છે એ આપણને 7% જેવી મજબૂતી બચાવી રહ્યા હતા. શ્રેણુકા સુગર, ઉત્તમ સુગર, દ્વારિકેશ સુગર, આ બધામાં એક સારી મજબૂતી હતી. સુગર સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? તો ઉત્તમ સુગરમાં એક બાઇંગ ઇનિશિયેટ થઈ શકે છે. મારા હિસાબથી ઉત્તમ સુગરમાં એક લોઅર લેવલથી પાછી રિકવરી સારી થઈ શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર બી ઠીકઠાક લાગી રહ્યો છે. તો ઉત્તમ સુગરમાં લોઅર લેવલમાં તમારે કોઈ બી બાઇંગ કરો તો સારું રહેશે. ઉત્તમ સુગરમાં થોડો ધ્યાન તેજીનો બની રહ્યો છે. તમારી સ્ટોપ લોસની કરીબ વાત કરો 215 ને કરીબ સ્ટોપ લોસ બની રહ્યો છે. ઇમિડિયેટ ટાર્ગેટ 260 274 ના ઉત્તમ સુગરમાં પણ જોઈ શકે છે. ઓકે, તો ઉત્તમ સુગરમાં એક તમે ખાસ વ્યૂ અહીં આગળથી લઈને ચાલી શકો છો. તો આ સલાહ અહીં આગળથી આપણને બનતી જોવા મળી રહી છે. સુગર સ્ટોકમાં આજે આપણે એક સારી મજબૂતી જોઈ છે. બેંક્સની મહેશજી વાત કરી લઈએ. બેંક્સમાં આપણે જોઈએ તો આઈસીઆઈસીઆઈ બેંકમાં 0.5% કરતાં વધારેનું દબાણ હતું. એચડીએફસી બેંક પર જોઈએ તો ત્યાં પણ 0.5%ની આસપાસનું દબાણ. એક્સિસ બેંક 5%ની આસપાસની મજબૂતી દર્શાવી રહી હતી. એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક 2% જેટલી મજબૂત હતી. અને પીએસયુ બેંકમાંથી પણ જો એસબીઆઈ પર નજર કરીએ તો ફ્લેટ. કઈ રીતે બેંકને જોવી જોઈએ અને કયા કાઉન્ટર ઉપર, બેન્કિંગ કાઉન્ટર ઉપર આપની ખાસ સલાહ રહેશે? તો બેન્કિંગ કાઉન્ટરમાં અગર જોવે તો એક આઈસીઆઈસીઆઈ બેંક વેલ્યુ બાઇંગ છે. તો આઈસીઆઈસીઆઈ બેંક ઘટાડામાં બાઇંગની સલાહ બની રહી છે. और एसबीआई भी તમારે કોઈ બી ઘટાડે में एक बाइंग ની સલાહ મળશે. ઓવરઓલ સ્ટ્રક્ચર એસબીઆઈ નો કન્સોલિડેશન છે. તો તમારે કોઈ બી લોઅર લેવલ થી એસબીઆઈ માં અગર 940 945 ની રેન્જમાં મળે તો તમે બાઇંગ કરીને ચાલી શકો છો. મીનવેલ આઈસીઆઈસીઆઈ બેંકમાં બી 1350 1360 ની રેન્જમાં એક બાઇંગ કરીને ચાલી શકો છો. ઓવરઓલ કન્સોલિડેશન સ્ટ્રક્ચર છે, બટ તમારે જો તો એક બેલેન્સ શીટ મજબૂત છે. ઓવરઓલ સ્ટ્રક્ચર સારું લાગે છે. આઈસીઆઈસીઆઈ બેંકમાં આઈસીઆઈસીઆઈ પ્રૂ એમસી નો પણ આઈપીઓ પણ ઓપન થયું છે 1-2 દિવસમાં. તો આઈસીઆઈસીઆઈ બેંક પણ લોઅર લેવલમાં બાઇંગની સલાહ મળશે. और एसबीआई मीनवाइल अगर एसबीआई भी तुम्हारे कोई घटाड़े में મળે તો એસબીઆઈ में પણ એક બાઇંગની સલાહ ઇનિશિયેટ થઈ રહી છે. કે ઓવરઓલ કન્સોલિડેશન ફેઝ છે. તમારી વેઇટ કરીને એક ડીપમાં બાઇંગ કરો તો જરા સારું રહેશે. ઓકે, તો આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈ આ બંને ઉપર ઘટાડે ખરીદીની સલાહ બની રહી છે. તો થોડા ઘટાડાની વેઇટ કરો અને ત્યારબાદ અહીંયા કરતી ખરીદી કરવાની સલાહ બની રહી છે. તો આપણે બેંક્સની પણ ખાસ કરીને અહીંયા આગળથી ચર્ચા કરી છે. વધારે સ્ટોક્સની જો આપણે અહીં આગળથી વાત કરી લઈએ, એક નવીન ફ્લોરિનનું કાઉન્ટર આપણે ડિસ્કસ કરી લઈએ, કારણ કે અહીંયા પણ એક મજબૂતી સાથેનો કારોબાર જોવા મળ્યો, પણ 4% કરતાં વધારેની મજબૂતી હતી. કઈ રીતે આ કાઉન્ટરને આપ જોઈ રહ્યા છો? ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે. તમારે કોઈ બી પાછો ઘટાડે में 5,800 5,850 ને રેન્જ में મળે તો કાઉન્ટરમાં બાઇંગ કરીને ચાલી શકો છો. ઇમિડિયેટ લેવલ 6,150 6,270 તકના ઓપન થઈ રહ્યા છે. તમારે સબસે અગર કોઈ બી પાછો એક કૂલ ઓફ સ્ટોક થાય તો તમારે બાઇંગ કરીને ચાલી શકો છો. અહીંયા લેવલથી છે તો તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. ઓકે, જો છે તો અહીંયા આગળથી હોલ્ડ કરીને ચાલવાની સલાહ નવીન ફ્લોરિનની અંદર બની રહી છે. અને અથવા તો તમે બાર્ન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવી શકો છો 5,850ની આસપાસથી. તો આપણે નવીન ફ્લોરિનની તેજીની વાત કરી છે. એચડીએફસી લાઈફના સ્ટોકમાં પણ આજે આપણને 1% મજબૂતી દેખાઈ. આ સ્ટોકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને લાઈફ ઇન્સ્યોરન્સ સ્ટોકમાંથી અન્ય કોઈ સ્ટોકને આપ ધ્યાન રાખવાની સલાહ આપશો? ટેકનિકલ સેટઅપ તમે જો ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે એચડીએફસી લાઈફનો. और તમારે લોઅર લેવલથી પાછી રિકવરી થઈ છે તો 740 નો એક સ્ટોપ લોસ રાખીને ચાલી શકો તો ઇમિડિયેટ અપસાઇડ લેવલ 785 ને કરીબ બની રહ્યો છે. એ 785 ને ઉપર મેન્ટેન કરે તો 800 પ્લસ ના લેવલ પણ એચડીએફસી લાઈફમાં આપણે જોઈ શકશે. ઓવરઓલ સ્ટ્રક્ચર અપસાઇડ નો લોઅર કન્સોલિડેશન થઈ ગયો છે તો અપસાઇડ નો સ્ટ્રક્ચર બની રહ્યો છે. ઓકે, તો એચડીએફસી લાઈફ ઉપર અપસાઇડનું સ્ટ્રક્ચર બનતું દેખાઈ રહ્યું છે. તો આપણે આ સ્ટોકની ચર્ચા કરી છે. અને અહીંયા આગળ 785 થી 800ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલી શકો છો. 740નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. ત્યારબાદ ઇટરનલના કાઉન્ટરને ડિસ્કસ કરી લઈએ મહેશજી, જ્યાં આજે આપણને લગભગ 3%ની નજીકનું પ્રેશર બનતું દેખાયું છે. ઇટરનલનો ચાર્ટ આપને કેવો લાગે છે?
ચાર્ટ ઇટરનલ નો વીક થઈ ગયો છે. તમારે ઓવરઓલ તમારે સ્ટ્રક્ચર પાછો એક કન્સોલિડેશન અનટિલ અનલેસ 292 294 ને ઉપર ક્લોઝિંગ આપવા ચાર્ટ વીક લાગી રહ્યો છે. અહીંયા લેવલથી ફર્ધર વીકનેસ તમારે 268 270 તકની વીકનેસ આપણે જોઈ શકે છે. પાછો રિવર્સલ છે 292 294 ને ઉપર ક્લોઝિંગ આપે તો 305 320 તકના લેવલ આપણે જોઈ શકે છે. બટ અત્યારે ચાર્ટ નેગેટિવ છે. 265 270 તકની રેન્જ આપણે અહીંયા લેવલથી જોઈ શકે છે. ઓકે, તો આ અહીંયા આગળથી આપણે ઇટરનલની વાત કરી અને અત્યારે આપણે ખાસ કરીને આ સ્ટોકમાં કેવી રણનીતિ રાખવી એની ચર્ચા કરી છે. અને ત્યારે જ મહેશજી, સમય હવે થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, કંપનીની ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે. જી મહેશજી, અને આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.